સુરતમાં ભાજપ કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી છે। બપોરે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય આવ્યા હતા। ચા નાસ્તાને લઈને તેમની પટાવાળા સાથે થોડી બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી અંગે પટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી હતી। અચાનક જ ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા સાથે વિવાદ શરૂ કરી દીધો હતો, જે બાદ દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો ઝીકી દીધો હતો। સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે થયેલી મારામારી મામલે ફરિયાદ દાખલ થઈ છે। ખજાનચી શૈલેષ જરીવાલાએ પાર્ટીના કાર્યકર્તા દિનેશ સાવલિયા સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો। સુરત મહાનગરપાલિકાના ઉધના સ્થિત મુખ્ય ભાજપ કાર્યાલયમાં શિસ્તના લીરે લીરા ઉડાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બુધવારે ચા નાસ્તાની નજીવી બાબતે શરૂ થયેલી રકઝકે મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું। આ મામલે સુરત મહાનગરપાલિકાના ખજાનચી શૈલેષ જરીવાલાએ ઉધના પોલીસ મથકમાં વોર્ડ નંબર 2ના સક્રિય કાર્યકર દિનેશ સાવલિયા વિરુદ્ધ મારામારી અને ધક્કામુક્કીનો ગુનો નોંધાવ્યો છે। ઘટના બુધવારે સાંજે બની છે, જ્યારે કાર્યકર દિનેશ સાવલિયાએ કાર્યાલય મંત્રી શૈલેષ પટેલ અને પટાવાળા સાથે ચા નાસ્તાની નજીવી બાબતે બોલાચાલી કરી હતી। આ રકઝક જોઈને ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને માથાકૂટ ન કરવાની ટકોર કરતા મામલો ગરમાયો હતો। ખજાનચી શૈલેષ જરીવાલાની ટકોરથી ઉશ્કેરાયેલા દિનેશ સાવલિયાએ તું કોણ મને કહેવાવાળો કહીને તેની સાથે ધક્કામુક્કી શરૂ કરી હતી, જે મારામારીમાં પરિણમી હતી। આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર રાજકીય વર્તુળમાં ભારે ઉહાપોહ મચી ગયો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।